નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદના નારણપુરાના 2 એપાર્ટમેન્ટમાં 48 પરિવાર રોડ પર બિલ્ડરની રજા ચિઠ્ઠી સ્થગિત કરાઈ। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આપ પર પ્રેશર વધ્યું, વિરોધ પક્ષ આંદોલનના મૂડમાં, શું પંજાબમાં 2 મંત્રીઓ રાજીનામું આપશે? સરકાર સામે લડત આપીને વિજય મેળવ્યો અને પછી જંતર મંતરથી નીકળતી વખતે કોકરોચે વિપક્ષને ભણાવ્યો પાઠ। કેમિકલ ભરેલી ટ્રક પાછળથી અથડાતા થયો બ્લાસ્ટ। આગ એટલી ભયંકર હતી કે ડ્રાઈવર ક્લીનરને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો। ગ્રામીણ ઘર વિહોણા પરિવારોને મોટી રાહત, મફત પ્લોટ સમતળ સહાયમાં 5 ગણો વધારો, પ્લોટ દીઠ હવે મળશે ₹5000। અમદાવાદના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જળબંબાકાર, 910 લોકોનું હોડીથી રેસ્ક્યુ, બગોદરા ધંધુકા હાઈવે બંધ। સોનું થયું સસ્તું તો ચાંદીમાં મોટો ઘટાડો, 20 જ દિવસમાં કિંમતો એટલી ઘટી કે જાણીને ચોંકી જશો। ખેડામાં ઉપવાસના તોફાની વરસાદથી સાબરમતી અને વાત્રક નદીમાં પૂરના નવા નીર, 7 નદીઓનો સંગમ બન્યો અફાટ દરિયો। ગુજરાત પર નવી 2 વરસાદી સિસ્ટમ સક્રિય, મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાશે, અહીં અપાયું રેડ એલર્ટ। મોહન ભાગવત બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા, માતા પિતા પોતે દાખલો દેખાડે। ભાગવત હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 48 થી 72 કલાક દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ અંત નથી, શરૂઆત છે। 37 દિવસના વિરોધ પ્રદર્શન પછી સીજેપી ચીફ સરકાર માટે એક મોટો સંદેશ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો, 7 બાળકોમાં ચેપની પુષ્ટિ, 3ના મોત। ગાંધીનગરમાં ઘર વિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત, સરકારે કરી મોટી જાહેરાત। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યના વરસાદ અંગે એક મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે। આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે ભારેથી અતિભારે સાબિત થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં 10 થી 20 ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું અનુમાન છે। નવસારીના મોરલીમાં પૂરની ભયાનકતા, અંબિકા નદીના પ્રકોપે લીધા નિર્દોષ મૂંગા પશુઓના જીવ। અમદાવાદના વેપારીઓને વરસાદી હોનારતે પાયમાલ કરી નાખ્યા, 45 દુકાનો 8 ફૂટ પાણીમાં ગરકાવ થતા લાખોનું નુકસાન। યુપીના સંભલમાં ભયાનક માર્ગ અકસ્માત, મુસાફરો ભરેલી બસ પલટી ખાતા 2ના કમકમાટી ભર્યા મોત। દિલ્હી જંતર મંતર હિંસા, પોલીસનો દાવો, બિહારથી 2000 લોકો ઘૂસ્યા, 130 પોલીસ ઘાયલ, 15 FIR દાખલ। ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ, 21 ડેમ હાઈ એલર્ટ પર, 14 ડેમ 100% ભરાયા, એસટી બસની 1309 ટ્રીપ કેન્સલ। ભારતના વિરોધ છતાં નેપાળ પોતાની હટ પર અડગ, સિક્કા પર મૂકશે નવો નકશો। સુરેન્દ્રનગરમાં મોટી શાક માર્કેટ સામે 20 શોક લાગતા 1 વ્યક્તિનું મોત। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટંગ, ભિલોડામાં 2 કલાકમાં 3 ઇંચ તો અમીરગઢ પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા। અમદાવાદ વિરમગામ હાઈવે ફરી શરૂ, પરંતુ 2 વ્હીલર વાહનો પર હજુ પ્રતિબંધ। રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો, બનાસકાંઠા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજનાથસિંહનો અમારા મંત્રીઓ રાજીનામું નથી આપતા, વાયરલ વિડીયો ફરી ચર્ચામાં।
પેપર લીક વિરોધી કાયદામાં સુધારો કરતું બિલ સોમવારે લોકસભામાં રજૂ કરાશે. 3 યુરોપિયન દેશોની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વદેશ જવા રવાના. સાબરકાંઠાના દેરોલમાં એક્ટિવા ચાલકની લૂંટ અને હત્યાના કેસમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય માસ્ટર માઇન્ડ સહિત 10 જેલ હવાલે. રણ વિસ્તારમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ થયું, 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો. કેનેડામાં અમદાવાદના યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, 2 ઓગસ્ટે પાર્થિવ દેહ આવશે વતન. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે, CJIની સ્પષ્ટતા. કોમર્શિયલ જહાજો પર હુમલા વધતા ભારત સરકાર ચિંતામાં, વિદેશ મંત્રાલયે એડવાઇઝરી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.